સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રી. ઘરમાં કોઈ રાજી થતું નથી, બધા ફરિયાદ જ કર્યા રાખે, આ નથી તે નથી આમ નથી તેમ નથી. અમે ઘરે ગયા હતા ને, મને હાર પહેરાવો, એમને પાછો હાર પહેરાવો. ઓલા કે સ્વામી આ મારા બૈરાનો બનાવેલો હાર પહેલી વાર મારા ગરામ પડ્યું. ત્યાં આટલું બોલ્યા નથી ઓલા ભાઈ, ત્યાંથી બૂમ મારી, હોય કે તમારા માટે બનાવે હાર. ઓલા કે સ્વામી જો વાયા વાયા આવે છે તો એ સહન નથી કરી શકતા. આવું જ છે બધું. હા, હવે એની સામે શાસ્ત્રીમાં કરોડ ગણા રાજી થતા વિચાર જેવી વાત છે કે નહીં? તો કેમ મૂર્ખાઈ કરો છો? ચાલો એમ કરો, એમને રાજી રાખો અને શાસ્ત્રીમાંને રાજી રાખો, એ તો થઈ શકે કે નહીં? હા, ત્યાં રાજી નાખ તો ઘર કાઢી મૂકે, રોટલા બંધ થઈ જાય. એ કરો એની ના નથી, પણ થોડુંક ચપટી અહીં તો નાખો. 90% ત્યાં 10% તો કરો રાજી બોલો, 10% રાજી બોલો ને તો એ કામ થઈ આવ્યું છે. 2 ફૂંક 40 ગામ જરાક કરો ને, કરોડ ઘણા કેટલા રાજી થઈ જાય. તો આ બુદ્ધિ વાપરો. હા, જડની પેઠે એમ ઢસેડા ના કરો. થોડું જરા શીખો, ખપ રાખો, સમજો, વિશ્વાસ રાખો, બુદ્ધિનો ઉપયોગ કરો. ભાઈ સ્વમાં માલ છે ને સ્વમાં નથી. બધું થોડુંક બાદ બાકી કરશો ને તો પછી હાથમાં આવશે, પછી કંઈ રાજીકરણ વિચાર જાગશે. મહારાજ તો એટલી સરસ રસ્તો બતાવ્યો છે બધાના 46માં કે પોતાના બૈરા છોકરા, સગા વાલા, મિત્ર મંડળ બધાને ભગવાન સત્સંગ ચડાવી દો. લો, સત્સંગ કરાવો એમને સત્સંગી બનાવી દો તો પ્રશ્ન જ ના રહે રાજી કરવાનો. બંને મળીને બાપાને રાજી કરવા લાગો. લો, કેટલું સરસ થઈ ગયું. ડબલ એન્જિન, ગમે ટેકરો ચડી જાય. હા, મહારાજ પોતે વાત કહી લોયાના 10માં, માયા શું? ભગવાન બસતા આડું આવે માયા. જો ઘરના બૈરા હોય, છોકરાને આડા આવતા હોય તો માયા. પણ જો તમે મદદ કરતા હોય સત્સંગ કરવામાં, માયા ના કહેવાય. આ લખ્યું મહારાજે. નહીં તો આજે લોકો શું કે આધ્યાત્મમાં માયા શું? સ્ત્રી. ખોટી વાત છે, સ્ત્રી માયા નથી. જે મદદ કરે તો ક્યાં માયા છે? વિઘ્ન કરે તો માયા. તો વિઘ્ન તો પૈસો, તમારો પોતાનો સ્વભાવ જ પહેલા, ત્યાં જ માયા છે. તો પોતાનો સ્વભાવ જ પહેલા આડો આવે. હા, તો માયા તો બધી વસ્તુ છે. જે આડું આવે ને તે વિઘ્ન ના કે બધી માયા. ખાલી સ્ત્રી એકલી નહીં, ધન સ્ત્રી એકલું નહીં, પણ એ મોટા મોટા ફેક્ટર છે ખરા. લગભગ બધાને આ બે નડતા હોય છે, પણ જો સત્સંગ યથાર્થ કરે ને એ ના નડ્યા. હા, જનક રાજા રાજ જ કરતા હતા. અમરીશ, મીરા, નરસિંહ બધા કેટલાય થઈ ગયા, ગ્રસ્ત જ હતા. કોઈને નડ્યું નથી માયા. દાવ પેચ રમતા આવડવું જોઈએ. જળ કમળ વ્રત લો. સંસારમાં રહ્યા થકા નિર્લેપ રહે. આ બધી વાતો છે, આ ખોટું નથી આવતું. એટલે આપણે આ બધું મૂકીને એક જ નક્કી કરો, સાચા ભક્ત થવું છે. અને એમાં આવા પુરુષ મળ્યા છે, સ્વામીને રાજી કરવા છે. અનંત જન્મ થયા, બધાને રાજી કર્યા, કોઈનો રાજીપો કામમાં આવ્યો નથી. હવે આમનો રાજીપો લઈ લેવા જેવો છે. એટલે મારે કે ક્ષમા કરવાથી મોટા જીવમાંથી રાજી થાય. ઉપરનો રાજીપો નહીં, જીવમાંથી રાજી થાય.
ત્યારે સ્વામી મૂળાક્ષર બ્રહ્મ કહેતા છે, દેહ પડી ગયો એટલે શું થયું? અમે છે ને એક ગામમાં ગયા હતા. હવે ત્યાં સભા એવી કંઈક વચ્ચે હાઈવે, ત્યાં ઓલી બાજુ શ્રોતા ને આ બાજુ વક્તા, અને વચ્ચે હાઈવે. આખા ટ્રેક્ટર જાય, ઓલા ખેતરમાંથી આવતા હોય, પછી બળદ ગાડું જાય અને બળદ લઈને જાય, બધું વચ્ચે. હવે શું દશા થાય? ઓલાને કેટલું ધ્યાન રહે શું રહે? તો ચાલતા શું થાય? હવે સભા કરી, મેં જે એક બે જણને કંઈ બે શબ્દ પડ્યા. પછી કેટલા છે ને ઓલા પોતાના ઘરના ઓટા ઉપર બેઠા હતા, ટેકો લઈને, હોકો ગગડાવે ને સાંભળે કથા. આવી રીતે એમ ટેસ્ટફુલ સત્સંગ. ત્યાં સરમંગલ સ્વામી કહ્યું કે કાકાઓ બધા અહીં આવો, સભામાં બેહો. ના ના મહારાજ કે અમે તો પાર પડી ગયા, તમે ઓલા છોકરાને કરો વાત. લો એટલે વરસ થાય એટલે પાર પડી ગયા. લોકો એવું જ માને છે, 80 વર્ષ થાય એટલે પાર પડી ગયા. અરે ક્યાંય જમપુરીમાં જશો પત્તો નહીં પડે, એમ પાર પડાતું હશે. તો એમ આમાં સ્વામી કે મરી ગયા એટલે શું થયું? યોગી આપા કે ગુણાતન સ્વામી કહે. ત્યારે સ્વામી મૂળાક્ષર બ્રહ્મ કહેતા છે, દેહ પડી ગયો એટલે શું થયું? એ તો સાધુ થવું, સાધુતા શીખવીને મરી ગયા એટલે થઈ રહ્યું, એને કરવું કાંઈ બાકી ના રહ્યું એમ ના સમજવું. સ્વામી જાગા ભક્ત કહેતા કે જે પારકી ક્રિયા, પારકો આકાર, પારકો દોષ જીવમાં ઘાલવા નહીં. એમ સ્વામી કહેતા ક્યાંક વાત થતી હોય ને પોતાના અંગમાં મળતી આવતી હોય તેટલી ગ્રહણ કરવી ને બીજાને ત્યાગ કરવી. જે બીજા ભક્તને અર્થે છે, મારે અર્થે નથી, એટલે તેમનો અવગુણ આવ્યો ના કહેવાય. હવે 5મો મુદ્દો, જહાજો સમૂહ હોય ને કોઈક વાત થતી હોય ને આપણા તે મોટા હોય તે વખતે વાત સાંભળી લેવી, પણ હેત થાય ત્યારે વાત કરવી. પહેલું હેત કરાવવા શીખવું, હેત કરાવ્યા પછી વાત બેસે. માટે હેત થયા પછી પોતાનો સિદ્ધાંત કહેવું. સીધો ધડાકો ના કરો, મારા સર્વોપરી છે, આમ છે ને તેમ છે, તકરાર થશે. જો તમે કોઈ નમાવા હોય ને, તમે આમ નમો, એ ના નમે તો કહેજો. પણ બોચી પકડી નમાવા જાઓ ને, કોર્ટ કચેરી થાય. એમ રીત નથી. નમાવા માટે આ જ છે. તમે નમો ના નમે કહેજો, ગેરંટી. તે ના ઓળખતા હોય, રસ્તે જતા કે આમ કરો જોજો કરશે. અને આમ કરવા ગયા ને, સગ્ગો દીકરો સગ્ગો બાપ હશે ને તો તકરાર, કોર્ટ કચેરી. એટલે સ્વામી કે પહેલા હિત કરવું, હિત કર્યા પછી તમે વાત કરો તો એને મનાય, બાકી ના મનાય. સ્વામી બાપા, યોગી બાપા પ્રમુખ આ જ કર્યું છે, હિતની જ વર્ષા કરી છે. હા, રમાડ્યા જમાડ્યા આ બધું કરીને પછી પોતાનો સિદ્ધાંત કહી દીધો છે. 6થો મુદ્દો, સુરત ભાવનો મોટો ગુણ શીખવો. યોગી બાપા 20 વર્ષ વાત કરી છે, સમ સુરત ભાવને એકતા, સમ એકતા 20 વર્ષ સુધી. હા, કોઈ ના કહ્યું બન્યું નથી. સુરત ભાવ શું? એમાં પ્રમુખ સાંઈ 4 મુદ્દા ગણાવતા. ખંભું પહેલામાં પહેલા, કોઈ 2 શબ્દ કહી જાય તો સહન કહી લેવું, ખંભું. પછી ઘસાવવું, ઘસવું નહીં, પોતે ઘસાવવું, પોતે તકલીફ લેવી, પોતે સેવા કરવી, બીજાને સેવા અંગીકાર ના કરે, બીજાની સેવા કરવી. પછી મન ધારું મૂકવું. આ એક બહુ મોટી તકલીફ છે સત્સંગની અંદર. યોગી બાપા કહે, પ્રમુખ સ્વામી પણ કહે કે કરોડો જન્મથી મન ધારું કરતા છે. હવે આ જન્મમાં એમનું ધારું કરો ને, શું કામ આટી ઘૂંટી રાખે. પછી ખંભું, ઘસાવું.
પછી મન ધાર્યું મૂકવું, અને ચોથી અનુકૂળ થવું. હા, આપણે નથી થતા. અહીં બધા સૂતા હોય હોલમાં, આપણે કંઈ જોઈતી જ લાઈટ કરીએ, ઓલા 40 જણને ડિસ્ટર્બ કરીએ, તો પોતે તે વખતે આમ બેટરી લાઈટ આમ કંઈ પોતાનું પૂરતું કરી લો. અનુકૂળ થવું. જોયું? આ તો બીજા બધા મને અનુકૂળ થાય. લો, આવી ભાવના. એટલે સ્વયંસેવક હોય ને, પેલા પીરસતા કહે ને, પેલા પોતાનું જુદું કાઢી લે, અથવા જમીને આવ્યા પછી જમાડે. સ્વયંસેવક પહેલાં પોતાની સેવા કરવાની હોય ને, એમ નહીં. ઘસાવું ઘસવું નહીં. કદાચ પોતાના માટે ના રહે તો કાંઈ નહીં. પહેલાં જો આવો વિચાર કંઈ સેવા કરી જ ના શકે. આ વિચાર આવવા જ ન જોઈએ. પોતાનું કરી લેવું, નામ કરી લેવું, એ સેવા ના જ કરી શકે. એટલે સુરત ભાવ, સ્વામી કે સુરત ભાવ એ જ એકાંતિકપણું. લો, ખરેખર આ ભક્ત થવાની વાત કરી છે ને, સુરત ભાવ એ જ એકાંતિકપણું. સ્વામી કહ્યું, ગુણાતીતાન સ્વામી, કે મહારાજે જીવના મોક્ષ માટે અનંત વાતો કરી છે. કઈ વાત પકડવીને, કઈ યાદ રાખવીને, કઈ અમલમાં મૂકી. તો ગુણાતીતાન સ્વામી કે ભલે મહારાજે અનંત વાત કરી, પણ હું 4 જ વાત કરું છું. 4 વાત જીવનું જીવન છે. આજ્ઞા, ઉપાસના, મોટા એકાંતિકમાં પ્રીતિ, અને ચોથું ભગવતીમાં સુરતપણું. મહારાજે અનંત વાતો કરી. સ્વામી આ 4 મુદ્દો ગયા, અને યોગી બાપા એક જ મુદ્દો કહે છે કે ભગવતીમાં સુરતપણું હશે તો ઓલા 3 નહીં હોય તો આવશે. આજ્ઞા, ઉપાસના અને મોટા એકાંતિક પ્રીતિ 3 આવશે જો ભગવતીમાં સુરતપણું હશે. આપણે અહીંયા જ આપણી દાંડી ઉડી જાય. બાપાનો મહિમા સમજીએ બે, પણ અંદર અંદર મહિમા નથી સમજતા. હા, તો અંદર અંદર સુરત ભાવ એટલે આ ઘસાવું, અનુકૂળ થવું, મન ધાર્યું મૂકવું, ખંભવું. આ જો હોય તો ખરેખર આ ભક્ત થવાય. થાય એટલે ભગવાન આપણને વશ. શાસ્ત્રીમાં જ એક હરિભક્તને કહેલું, 3000 રૂપિયા લખાય ને પછી મનમાં જરા નથી આપવા એવું થઈ ગયું. કોઈને આ 2 શબ્દ પડ્યા હશે કુસંગના. શાસ્ત્રીને ખબર પડી, સ્વામી કે બોલાયા ને સીધા વોરંટ જ. ઓલા હરિભગત આયા. સ્વામી કહે કે તારા વડે બધું મંદિર ચાલે છે મારે. શ્રીજી મહારાજ કેમ આ સાધુ કરે છે, અને આ સાધુ કેમ શ્રીજી મહારાજ કરે છે. ઓલું તો ઠીક છે હજુ કે મહારાજ કેમ આપણે કરીએ, પણ આપણે કહીને મહારાજ કરે એ કેવી વાત કહેવાય. ખરેખર હોય ને તો જ થઈ શકે. તમારો અવાજ ક્યાં પહોંચે મહારાજને. આ તો શાસ્ત્રીમાં કે હું કહું એમ શ્રીજી મહારાજ કરે છે. કેમ કે એ કહે છે એમ હું કરું છું. એટલે એ ખરેખર ભક્ત છે. મહારાજ કે એવું કરે એટલે ખરેખર ભક્ત થયો. ખરેખર ભક્ત થયો એટલે મહારાજ તમે કહો એમ મહારાજ કરે. નવાઈ શું છે? તો આ કરવા જેવું છે. બધું મનમાંથી લોચા કાઢીને મનાવા, પૂજાઓ, આ તે ઘણા મનમાં કે આપણે પ્રમુખ સાહેબ જેવા થવું છે. કેમ? બાપાની જયંતિ ઉજવાય છે ને એવી આપણી જયંતિ ઉજવાય. એટલે તો ખોટો ધંધો છે. બાપા એને લીધે બાપા મોટા નથી જયંતિ ઉજવાય એટલે. ભગવાન અખંડ રાખ્યા છે એટલે મોટા છે. હા, બીજું કોઈ કારણ નથી. બીજી બધી મોટપ છે ને સ્વામી બાપાની એ એમના માટે છે જ નહીં. એમની મોટપ આટલી છે. શ્રીજી મહારાજ પોતે વાત કરી, આખી દુનિયાના રાજાઓ હાથ જોડીને ઊભા રહે
આખી પૃથ્વીના માણસ હાથ જોડીને ઉભા રહે તો મહારાજ કે હું એમના માટે માનું કે મોટો થઈ ગયો છું કે મારી મોટપ તો ભગવાનની ઉપાસના વડે અને સ્વસ્વરૂપનું જ્ઞાન એના વડે મારી મોટી છે. આ મોટી કોઈ લઈ જઈ શકે એમ નથી. બાકી આ ચૂંટણી મોટપ આ વખતે ચૂંટાય ને બીજી વખતે તો ડિપોઝિટ જાયેલો. એ બધી મોટપ ઠેકાણું નહીં તમારે. પણ આ મોટપ કોઈની તાકાત નથી લઈ શકે. પોતાની જ વાત આવી સ્વસ્વરૂપનું જ્ઞાન ને ભગવાનની ઉપાસના. આ મોટપ કોણ લેવાય છે? કોઈની તાકાત? અને કોઈ લે તો એમની મોટપ તો રહે જ. જો મીરાબાઈએ કહ્યું વસ્તુ અમૂલી દી મેરે ગુરુ, દિન દિન બળદ સવાયો. હું જેટલું વાપરું એનું સવાયું થતું જાય. એટલે આ તો ખર્ચો ના ખૂટે, વાકો ચોર ના લૂંટે, એવી વસ્તુ છે. રામ રતન ધન પાયો. અને એ સબ પણ હરિઓનું સાચું. અને આપણે એટલે આપણે ભગવાનને સાચું નાણું, રે હરિવર સાચું નાણું. હા, જાવું કેવું એટલે સાચી વસ્તુ આ છે. એટલે આપણે એના પર જો બનાવટ નકલ આ બધું મૂકી દો. લોકોના ચક્કરે ના ચડો. લોકો તો આંધળા છે બધા, ખાડામાં પડે તમે એની અનુસાર તમે ખાડામાં પડશો. બધા બંધાયેલા છે, કોઈ મુક્ત નથી. એને જોઈને એની નકલ શું કામ કરો છો? ભગવાન કેમ કરો? અખંડ સુખી થવા છે. હવે તો દુઃખી સુખી ચાલ્યા જ કરશે, મેળ નહીં ખાય. અખંડ સુખી આ છે.